ધોરણ 7 પ્રકરણ નંબર 4 ઉષ્મા વિશે આજે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ પાઠનું ટાઇટલ. ઉષ્મા શબ્દ સાંભળતા જ આપણને મગજમાં કંઈક અવનવા વિચાર આવે છે. આપણે એવું કહીએ કે ઉષ્મા એટલે ગરમી. આપણે અગાઉના પ્રકરણમાં એવું શીખી ગયા કે ઊનના કપડાં પહેરવાથી આપણને ઠંડીથી રક્ષણ મળે છે, જ્યારે સૂતરાઉ કપડાં પહેરવાથી ગરમીથી રક્ષણ મળે છે. હવે આપણે જાતે એનો અનુભવ કરી શકીએ છીએ. ઘણી વખત આપણને એવો વિચાર થાય કે શિયાળાની ઋતુમાં જ્યારે તમે ઘરની અંદર હો ત્યારે હૂંફનો અનુભવ થાય છે, અથવા તો જો ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો તો કે શિયાળાની અંદર ઘરમાં ઠંડી લાગે છે. પણ જેવા તમે બહાર જશો અને સૂર્યપ્રકાશમાં આવશો એ સાથે જ તમને ગરમીનો અને હૂંફનો અનુભવ થશે. આવું ઉનાળાની સિઝનમાં ઘરની અંદર એકદમ ગરમી થાય છે. ક્યારે તમે એવો વિચાર કર્યો કે આવું શા માટે થાય છે? કપડાં અલગ અલગ પહેરવાથી આપણને ગરમી સામે ઠંડી સામે રક્ષણ મળે છે. સૂર્યપ્રકાશમાં જવાથી ઘરમાં જવાથી પણ આ જ રીતના ઠંડી અને ગરમી સામે રક્ષણ મળે છે. આ બધું જ આપણે ઉષ્માની અંદર સમાવેશ કરી શકીએ. એ પાઠનો પહેલો પોઈન્ટ જોઈએ, ઠંડુ અને ગરમ. હું સમજાવું એના કરતાં બાળમિત્રો તમે વધારે સમજી જ શકો છો કે કઈ વસ્તુ ઠંડી અને કઈ વસ્તુ ગરમ. તો કે અહીંયા એક નાનકડું કોષ્ટક આપેલું છે, તમને બધાને ખ્યાલ છે જ. એમાં આપણે સામે રાઈટ કરીશું. સૌથી પહેલા આવ્યું છે આઈસ્ક્રીમ. બધાને ભાવે. કેવું હોય તો કે ઠંડુ. બીજું છે ચાનો કપ અથવા ચાના કપમાં મૂકેલી કોઈ પણ વસ્તુ. અડસો કેવી લાગશે તો કે ગરમ અથવા તો હુંફાળી. ગરમ લાગશે અથવા તો બાળમિત્રો કેવી લાગે તો કે હુંફાળી લાગશે. ત્યારબાદ નંબર 3 આપેલ છે ફ્રૂટ જ્યુસ. જ્યુસ બધા જ કેવા હોય તો કે ઠંડા. એના પછી નંબર 4 આપેલ છે તળવાની કઢાઈનો હાથો અથવા તો ગેસ ઉપર મૂકેલું કોઈ પણ વાસણ. જો બાળમિત્રો ધ્યાન રાખજો, આ પ્રવૃત્તિ કરવામાં વધુ ગરમ વસ્તુ અડવાની નથી. કેવી હોય તો કે ગરમ. અહીંયા તમે એવું ઘણું બધું બીજું લખી શકો છો કે બરફનો ટુકડો. કેવો હોય તો કે ઠંડો. બીજું ગરમ તો કે ગરમ બનાવેલી રોટલી અથવા તો શાક અથવા તો બીજી કોઈ પણ વસ્તુ કે જેને તમે અડશો એટલે ગરમીનો અનુભવ થશે. અને બીજી એવી વસ્તુ કે જેને અડશો એટલે ઠંડીનો અનુભવ પણ તમને થશે. આપણે હવે જોઈએ કે ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો કે અહીંયા મેં આકૃતિ દોરેલી છે બાળમિત્રો, ને એની સાથે સાથે ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ આપેલી છે. 3 અલગ અલગ પાત્ર લેવાના છે. કોઈ પણ પાત્ર તમે ઘરમાં જે હાજર હોય એવા 3 પાત્ર લઈ શકો છો. એમાં આ પહેલું પાત્ર જેને આપણે એ નામ આપીએ, અહીંયા બી આપીશું અને આ સી. ગરમી અને ઠંડીનો અનુભવ કરાવતી પ્રવૃત્તિ અહીંયા શીખવાની છે. શું વસ્તુ તો કે પહેલા પાત્રની અંદર ઠંડુ પાણી ભરી લેવાનું. એ જે પાત્ર છે તો બીગર છે, એમાં ઠંડુ પાણી ભરવાનું. બીજાની અંદર ગરમ પાણી ભરવાનું, પણ ગરમ પાણી અતિશય ગરમ રાખવું નહીં, નહીંતર તમારો હાથ દાજી જશે. અને ત્રીજા પાત્રમાં ઠંડુ અને ગરમ બંને પાણી અડધું સાથે ભેગું કરી અને ભરવાનું છે. પછી શું કરશો તો કે ઠંડા પાણીમાં એક હાથ અને તમારો બીજો હાથ ગરમ
તમે એમ ન કહી શકો કે આ પાણી વધુ ગરમ છે કે આ પાણી વધુ ઠંડુ છે, એવું તમે કહી શકો નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુનું તાપમાન આપણે જાતે શરીરના સ્પર્શ વડે નક્કી કરી શકતા નથી. હા, તમે એવું કહી શકશો કે આ વસ્તુ થોડી ઠંડી છે, આ વસ્તુ થોડી ગરમ છે, આ અતિશય ગરમ છે કે અતિશય ઠંડુ છે, પણ પરફેક્ટ ચોક્કસ માપ તમે આપી શકો નહીં. કારણ શું? તો કે એક વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુ ઠંડી કે ગરમ હોઈ શકે, જે આ પ્રવૃત્તિમાં ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે. અહીંયા શું કીધું? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન, તેને આપણે કહીએ છીએ તાપમાન. કોઈ પણ વસ્તુનું તાપમાન. આ માપવા માટે જે સાધન વપરાય છે એને આપણે કહીએ થર્મોમીટર. લગભગ બધા બાળકો એમનાથી પરિચિત હશો જ કે થર્મોમીટર એટલે શું. અહીંયા આપણે તાપમાનની વ્યાખ્યા જોઈએ. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન, જેને આપણે કહીએ છીએ તાપમાન. હવે તાપમાનનું માપન કરતું જે સાધન છે એને આપણે થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોવાનું છે થર્મોમીટર કઈ રીતના કાર્ય કરે છે અને એની રચના કેવી હોય છે. તો તમને બધાને યાદ જ હશે કે જ્યારે ઘરની અંદર કોઈને તાવ આવે છે ત્યારે ડોક્ટર પાસે જઈએ તો એ એક કાચનું સાધન જે આપણા મોઢામાં મૂકવા માટે આપે છે અને 2 કે 3 મિનિટમાં એ બહાર લઈ અને કંઈક સામે રાખી અને જોતા હોય એવું દેખાય છે. આ શું છે? તો કે એને આપણે કહીએ છીએ થર્મોમીટર. હવે અહીંયા આપ્યું છે કે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપી શકાય તેને આપણે કહીએ છીએ ક્લિનિકલ થર્મોમીટર, અથવા તો કેવું તો કે તબીબી થર્મોમીટર. તબીબી એટલે ડોક્ટર પાસે જે વપરાતું હોય એવું થર્મોમીટર. હવે સામાન્ય રીતે થર્મોમીટરનું માપન કેટલું હોય તો કે 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ. આ માનવ શરીરને ધ્યાનમાં રાખી અને એમનું ચોક્કસ માપ આપેલું છે કે એનું માપ 35 અંશ સેલ્સિયસ થી મનુષ્યના શરીરનું તાપમાન નીચું હોતું નથી અને 42 અંશથી વધુ ન હોય. આ રીતના ચોક્કસ માપ એનું સરેરાશ કાઢી અને આ થર્મોમીટર બનાવવામાં આવ્યું છે. પણ આ જ થર્મોમીટર બીજું કોઈ પણ તાપમાન માપવામાં ચાલી શકે નહીં. માત્ર ને માત્ર મનુષ્યના શરીરનું તાપમાન જ આ થર્મોમીટર માપી શકે છે. ત્યારબાદ જોઈએ થર્મોમીટરનું વાંચન. હવે વાંચન એટલે શું? તો કે એમાં અંક જે લખેલા હોય છે તેમને જોવું. કે આપણને ડોક્ટર એવું કહે કે તમને આટલો બધો તાવ છે, આટલા ડિગ્રી સુધી તાવ છે, એ શું? તો કે અંદર લખેલા અંક અને ત્યાં જે થર્મોમીટરની અંદર આવેલો પારો દર્શાવે છે એ ડોક્ટર તમને કહે છે. હવે એની રચનામાં જોઈએ કે થર્મોમીટર શું છે? તો કે કાચની આખી
નહીં, નહીતર એ તૂટી જશે. બીજું એ કે ક્યારેય આગળના ભાગેથી પકડી અને થર્મોમીટરનું માપન વાંચવું નહીં. ત્રીજું એ કે જ્યારે તમે માપન વાંચો છો ત્યારે હંમેશા એ નજરની સમાંતર રાખી અને વાંચવાનું રહેશે. જો તમને એ ચોક્કસ માપ દેખાય નહીં તો વ્યવસ્થિત થર્મોમીટરને પકડી અને હાથની અંદર એ ફેરવતા જવાનું. એની અંદર ક્યાંક તમને નાની એવી એકદમ પતલી પારાની લાઈન તમે જોઈ શકશો. એના પછી જોઈએ કે વાંચન કરતી સમયે બે કાપા વચ્ચેનું માપ. ઉદાહરણ તરીકે આપણે બધા જ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. શું હોય છે તો કે ફૂટપટ્ટીની અંદર 1 2 3 4 એવા માપ આપેલા હોય છે અને એમની વચ્ચે આવા નાના નાના ઘણા બધા લીટા આપેલા હોય છે. સેમ આવું જ થર્મોમીટરની અંદર જોવા મળે છે. આપણે શું કરવાનું તો કે બે માપ વચ્ચે કેટલા કાપા પાડેલા છે એ વ્યવસ્થિત ગણવાના છે. ઉદાહરણ અહીંયા જે આપ્યું છે એ તમને કહું છું કે એક અંશ છે એના બે ભાગની વચ્ચે 5 અલગ અલગ કાપા આપેલા છે કે 1 થી 2 બીજા કાપા સુધી 5 અલગ અલગ નાના નાના કાપા આપેલા છે. એનો અર્થ શું થાય તો કે એક અંશ માપ એની અંદર આપેલા 5 કાપા 1/5. એના આન્સરમાં શું તમે લખી શકો તો કે 0.2 અંશ સેલ્સિયસ. હંમેશા તાપમાનને આ સેલ્સિયસના એકમ દ્વારા જ દર્શાવવામાં આવે છે. સેલ્સિયસના એકમ વગર તમે એને દર્શાવી શકો નહીં. એના પછી જોઈએ કે થર્મોમીટરનો જ્યારે તમે વપરાશ કરો છો ત્યારે શું તકેદારી રાખશો તો કે પહેલું હંમેશા થર્મોમીટર વ્યવસ્થિત સાફ કરી અને ઉપયોગમાં લેવું. બીજું તો કે જંતુનાશક દવા જેને આપણે કહીએ છીએ એન્ટીસેપ્ટિક લિક્વિડ એના દ્વારા એને સાફ કરી અને પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. ત્રીજું કે જ્યારે તમે એનો યુઝ કરો છો ત્યારે વ્યવસ્થિત પાછળ છેડે પકડી અને પછી મોઢામાં જીભની નીચેના ભાગમાં એને મૂકવાનું રહેશે. આગળના ભાગેથી ક્યારેય એને પકડવું નહીં. એના પછી જોઈએ કે જ્યારે તમે થર્મોમીટરને બહાર કાઢો છો ત્યારે તો કે અમુક સેકન્ડની અંદર જ તમારે એનું માપન વાંચી લેવાનું છે. જો વધારે સમય સુધી તમે એને હવામાં ખુલ્લું રાખશો તો શરીરનું તાપમાન છોડી અને એ વાતાવરણના તાપમાનને થોડો ઘણો સ્પર્શ કરશે અને કાં તો એ ઘટી જશે અને કાં તો એ વધી જશે. હવે એવો પ્રશ્ન થાય કે માનવ શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ તો કે માનવ શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ માપવામાં આવે છે. કે ક્યારેક તમે ઘરે થર્મોમીટરથી માપતા હોય અને 37 અંશથી ઓછું અથવા તો વધારે તાપમાન જો થર્મોમીટરમાં નોંધાય તો મૂંઝાવાની જરૂર નથી. અહીંયા કોષ્ટક આપેલા છે એમાં કાં તો ફેમિલીમાં મમ્મી પપ્પા ભાઈ બહેનનું અથવા તો ગ્રુપમાં મિત્રોનું તાપમાન નોંધી અને ત્યાં લખવાનું રહેશે. પણ એક વાપરી અને બીજા જ્યારે થર્મોમીટર વાપરે છે ત્યારે એ પહેલા જે મેં કીધું કે વ્યવસ્થિત એને સાફ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ આપણે કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન અલગ અલગ હોઈ શકે. ક્યારેક અમુક વ્યક્તિનું તાપમાન 37 કરતાં થોડુંક નીચું રહેતું હોય તો અમુક વ્યક્તિનું 37 અંશ સેલ્સિયસ કરતાં થોડું ઊંચું રહેતું હોય. પણ આ જે માપ છે એ માણસનું સરેરાશ માપ આપેલું છે કે સરેરાશ માણસના શરીરનું તાપમાન કેટલું હોય તો કે 37
અંશ સેલ્સિયસ. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ કરવામાં આવી છે. સામાન્ય રીતે 35 થી નીચે તાપમાન માનવ શરીરનું ન હોઈ શકે અને 42 ડિગ્રીથી ઉપર કે 42 અંશ સેલ્સિયસથી વધારે માનવ શરીરનું તાપમાન હોઈ શકે નહીં. ત્યારબાદ જોઈએ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. આપણે હમણાં જ વાત કરી કે ક્લિનિકલ થર્મોમીટર માત્ર ને માત્ર માણસનું જ ટેમ્પરેચર માપી શકે છે, જ્યારે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અનેક પ્રકારના કેમિકલ્સ પ્લસ બીજી ઘણી બધી એવી વસ્તુ કે જે ગરમ છે કે ઠંડી છે તેમનું તાપમાન વ્યવસ્થિત રીતે માપી શકાય છે. એ સિવાય એક ઉદાહરણ આપું કે વિવિધ હેતુ માટે વપરાતા થર્મોમીટર. ઉદાહરણ તરીકે ચોમાસાની સિઝન હોય અથવા તો ઉનાળાની સિઝન હોય ત્યારે વાતાવરણમાં કયા દિવસે કેટલું તાપમાન રહેશે એ હવામાન ખાતાવાળા અગાઉથી માહિતી આપી દે છે. એ શું છે તો કે લઘુત્તમ મહત્તમ નામનું એક થર્મોમીટરનો પ્રકાર જ છે કે જે અગાઉથી તમને માહિતગાર કરી શકે કે અંદાજિત તાપમાન આવતીકાલે આટલા અંશ સુધી રહેશે. હવે અહીંયા આપણે વાત કરીએ પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટર. આપણે અગાઉ ભણી ગયા કે ક્લિનિકલ થર્મોમીટર 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ કેટલી હોય તો કે પ્રયોગશાળાની અંદર -10 અંશ સેલ્સિયસથી લઈ અને 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન એ સરળતાથી માપી શકે છે. હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે બીકરમાં થોડું નળનું પાણી લેવાનું છે. એ પાણીની અંદર થર્મોમીટરને ઊભું પાછળના ભાગેથી પકડી અને ગોઠવવાનું છે. પણ મિત્રો અહીંયા બાજુમાં થર્મોમીટરની આકૃતિ આપી જ છે. એ ઊભું તમે ગોઠવશો કઈ રીતના તો કે જે આપણે અગાઉ રચના ભણી કે નીચે જે પારાનો બલ્બ વાળો ભાગ છે એ પાણીમાં રહે અને ઉપરના ભાગેથી તમે એને પકડીશો. પણ આ પ્રવૃત્તિ કરતા ધ્યાન રાખવાનું કે થર્મોમીટરને શિરોલંબ રૂપે ઊભું જ પકડવાનું છે, એને ત્રાંસું ક્યાંક મૂકી દેવાનું નથી. બીજું શું તો કે જે પદાર્થનું તમે તાપમાન માપો છો એ થર્મોમીટરના નીચેના બલ્બને કે જ્યાં પારો ભરેલો છે એને ફરતી બાજુથી અડતું હોવું જોઈએ. નહીં કે એક બાજુ તમે એને કાચની સપાટી અડાડો અને બીજી બાજુ પદાર્થ, એવું ચાલી શકે નહીં. શું કરવાનું તો કે પાણીના બીકરમાં ઉપરના ભાગેથી પકડી અને થર્મોમીટરને એ પાણીમાં ડુબાડવાનું છે. થોડી વાર પછી તમારે વચ્ચેના ભાગે થર્મોમીટરની અંદર જે પાતળી લાઈન દેખાય છે એ પાતળી લાઈનનું નિરીક્ષણ કરવાનું છે. શું દેખાશે તો કે ટેમ્પરેચર જેમ વધુ હશે, નળના પાણીનું ટેમ્પરેચર જેટલું હશે એ પ્રમાણે ધીમે ધીમે પારો ઉપર ચડતો જશે. એક સમય એવો આવશે કે ક્યાં ને ક્યાં સ્થિર થઈ જશે. એ જે સ્થિર થઈ જશે એ પારાનું તાપમાન તમારે નોંધવાનું છે કે એ જે ટેમ્પરેચર આવશે એ ટેમ્પરેચર કોનું હશે તો કે નળમાં
કે ગરમ પાણીમાં થર્મોમીટર હોય અને પારો સ્થિર થાય ત્યારે જ તમારે એની નોંધ કરી લેવાની છે. જો એને બહાર કાઢશો તો ફરી પાછો પારો નીચે ઉતરી અને બલ્બની અંદર જતો રહેશે. હવે આવો પ્રશ્ન આવ્યો ત્યારે આપણને એક વિચાર થાય કે આપણે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર ભણી ગયા ત્યારે તો આવો કોઈ પ્રશ્નનો જવાબ આપણે માંગ્યો જ નહોતો. એવો પ્રશ્ન થાય જ છે. શું થાય તો કે આપણે મોઢાની અંદર જ્યારે થર્મોમીટર મૂકવામાં આવે છે અને પછી બહાર કાઢી અને આપણી આંખની સપાટીએ આંખના લેવલે એને જોવામાં આવે છે. પણ આ જે ક્લિનિકલ થર્મોમીટર છે એની રચનામાં એકદમ નજીકથી જોતા ખબર પડશે કે જે પારાનો બલ્બ છે એની પાસે એક નાનકડી એવી ખાંચ આવેલી છે. એ ખાંચનું કામ શું? તો કે જે ટેમ્પરેચર દ્વારા પારો ઉપર ચડેલો હોય અને તમે મોંમાંથી કાઢી અને એ ટેમ્પરેચર જોઈ અને લખો છો ત્યાં સુધી અમુક સમય સુધી એ પારો ફરી પાછો નીચે ઉતરી શકતો નથી. એટલા માટે મેં જ્યારે ભણાવ્યું ત્યારે એવું કીધું હતું કે પાછળના ભાગેથી થર્મોમીટર પકડી અને 2 થી 3 વાર ઝટકા મારવાના છે. એનું કારણ શું? તો કે ખાંચમાંથી ફરી પાછો પારો નીચે જતો રહેશે અને પછી જેનું પણ તમે ટેમ્પરેચર માપશો એનું ચોક્કસ ટેમ્પરેચર આવશે. પણ અહીંયા જે પ્રયોગશાળાનું થર્મોમીટર છે એમાં આવી કોઈ રચના હોતી નથી. એ ડાયરેક્ટ પારો ઉપર ચડી જશે અને જેવું ગરમી ઓછી થશે એમ ધીમે 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 નીચે આવતું જશે. એટલે તબીબી થર્મોમીટરમાં આવું થતું નથી. અત્યારે એના ઓપ્શન તરીકે એના વિકલ્પ તરીકે ડિજિટલ થર્મોમીટર આવે છે. શું કામ આવે છે? તો કે પારો છે એ ઝેરી પદાર્થ છે. બીજું કે આખું કાચનું બનેલું છે. જ્યારે પણ એ તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કઈ જગ્યાએ કરવો એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. બીજું કે કાચ છે. કાચને પણ ગમે ત્યાં ફેંકી શકાય નહીં. એટલા માટે અત્યારે બજારની અંદર સરસ મજાના ડિજિટલ થર્મોમીટર પણ અવેલેબલ છે.